પ્રકરણ 17 વચનામૃત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 8મું. ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યાનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના માગસર સુધી એકાદશીને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંત કાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો તેનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જેવી રીતે વિષય ભોગવ્યાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. ઇતિ વચનામૃતમ. નિરૂપણ. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિએ મનુષ્ય માત્રને બુદ્ધિ, ઇન્દ્રિયો, મન વગેરે સર્જી આપ્યા છે. તે નિયમમાં રહીને વિષય ભોગવવા તથા પોતાના જીવના કલ્યાણને માટે એવું શ્રીમદ ભાગવતમાં વ્યાસજીએ કહ્યું છે. નાક, કાન, આંખ વગેરે ઇન્દ્રિયો જો ભગવાનની સેવામાં જોડી દઈએ તો આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે. આંખે કરીને ભગવાન તથા સંત તથા ભગવાનની મૂર્તિના દર્શન કરવા, કાને કરીને ભગવદ્ વાર્તા સાંભળવી, જીવાએ કરીને ભગવાન અને સંતના ગુણ ગાવા અને એમને ધરાવેલો પ્રસાદ જ જમવો, નાકે કરીને એમને ચઢ્યા એવા જે પુષ્પ તેની જ સુગંધ લેવી અને ત્વચાએ કરીને ભગવાન અને સંતનો જ સ્પર્શ ગમે એમ ઇન્દ્રિયોની તમામ ક્રિયા ભગવાન સંબંધી જ કરવી. તેથી અંતઃકરણ શુદ્ધ થાય છે અને ભગવાન અને સંતની અખંડ સ્મૃતિ થાય છે. પરંતુ આ પરમ પુરુષાર્થની સિદ્ધિ મેળવવામાં આપણા મોક્ષ માર્ગમાં જે વિઘ્નરૂપ છે તેનો પણ વિચાર કરવો જરૂરી છે. સર્વ દુઃખનું મૂળ અહમ મમત્વ કહેતા હું અને મારું છે. દેહને વિશે હુંપણાનો ભાવ અને દેહના સંબંધીને વિશે મારાપણાનો ભાવ આપણને પરમાત્માથી દૂર લઈ જાય છે. હું અને મારું એ જ માયા છે.
તે દૂર કરવા માટે શ્રીજી મહારાજે આ વચનામૃતમાં ઉપાય બતાવ્યો છે કે નિયમમાં રહીને વિષય ભોગવવા. નદી જ્યાં સુધી બે કિનારાની મર્યાદામાં રહે છે ત્યાં સુધી સર્વને સુખ આપે છે, પણ નદીમાં જ્યારે પૂર આવે છે અને બે કાંઠાની મર્યાદા બહાર તે જાય છે ત્યારે સર્વને દુઃખરૂપ થઈ જાય છે. તેવી રીતે શાસ્ત્રની મર્યાદા તોડીને વિષય ભોગવવાથી પોતાને તો અધોગતિરૂપ નુકસાન થાય, પણ બીજાને પણ તેનાથી નુકસાન થાય છે. નિયમમાં યથાર્થ રહેવાય અને અહમ મમત્વની નિવૃત્તિ થાય તે માટે સાધુનો સંગ રાખવો. સાચા સાધુનો સમાગમ અને સેવા એ જ જીવને મોક્ષ માર્ગમાં વૃદ્ધિ પામવાનો એકમાત્ર ઉપાય છે. શ્રીજી મહારાજ કહે છે કે કુસંગનો ત્યાગ કરવો. સાધુનો સમાગમ જેમ આવશ્યક છે તેવી જ રીતે કુસંગનો ત્યાગ પણ અત્યંત જરૂરી છે. જેમ અગ્નિનો એક જ તણખો દારૂના ઢગલાનો નાશ કરી નાખે છે, તેવી રીતે ગમે તેટલો સત્સંગ કર્યો હોય પણ થોડો કુસંગ લાગી જાય તો સત્સંગ નિષ્ફળ જાય છે. માટે કુસંગથી દૂર રહી જ્યારે ભગવાનના ભક્ત એવા જે પરમ એકાંતિક સંત તેનો મન, કર્મ, વચને જીવ સમાગમ કરે છે ત્યારે તેના અહમ મમત્વના ભાવ દૂર થાય છે અને ભગવાનને વિશે તેને અસાધારણ પ્રીતિ થાય છે. અખંડ ભગવાનના સુખના આનંદનો તેને અનુભવ થાય છે. વળી ભગવાન વિના અન્ય પદાર્થને વિશે વૈરાગ્ય પણ ઉત્પન્ન થાય છે. તેને ભગવાન ને ભગવાનના ભક્ત વિના જગતમાં બધું જ ખોટું જણાય છે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 16મું વિવેકનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 માક્ષરવદી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે, અને સંતમાં અથવા પરમેશ્વરમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે અને તેના ગુણનું જ ગ્રહણ કરે, અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં. અને ભગવાન અને સંત તે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. અને સંત કહે છે, તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું, અને એ દેહાદિક સર્વે અસત્ય છે. એમ વચન કહે તેને સત્ય માનીને સર્વથી જુદો આત્મરૂપે વર્તે, પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહીં. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાના એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે
અને તેથી છેટે જ રહે, અને તેના બંધનમાં આવે નહીં, અને સવડો વિચાર હોય તેને ગ્રહણ કરે, અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે. એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે. ઇતિ વચનામૃતમ. નિરૂપણ. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 16માં પોતાનો અવગુણ જુએ તે જ વિવેકી છે, અને બીજાનો અવગુણ જુએ તે જ અવિવેકી છે એમ સમજાવ્યું. જેને સત્સંગમાં આગળ વધવું હોય તે તો પોતાના જ અવગુણ જુએ અને તેનો વિચાર કરીને ત્યાગ કરી દે. કેટલાક પોતાના દોષને ઓળખે ખરા, પણ ટાળવાનો પ્રયત્ન ન કરે. પણ પોતાનો અવગુણ ટાળવાનો પ્રયત્ન કરવો તે પણ વિવેક છે. કારણ પોતાનો ગુણ જોવાથી દેહાભિમાન દ્રઢ થતું જાય છે, અને પરમેશ્વરમાં અથવા સંતમાં કોઈ અવગુણ છે જ નહીં, પણ પોતાનો દોષ જોવાની દ્રષ્ટિએ કરીને અવગુણ ભાળે છે. જે વિવેકી ભક્ત છે તે પોતાના ઈષ્ટદેવ એવા જે ભગવાન અને સંત તેમાં કદી દોષ દેખતો નથી. એ સિવાય પરમેશ્વર તથા સંત જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને. ભગવાન અથવા સંતના વચનમાં થોડો પણ અવિશ્વાસ રહે તો તે પણ મોટો અવિવેક છે. લૌકિક કાર્યોમાં પણ આપણે અનુભવી પુરુષોમાં વિશ્વાસ રાખીએ છીએ તો આ લોકનું કાર્ય સરળ થઈ જાય છે. આ મોક્ષના માર્ગમાં આપણને જે ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે તેને આપણી પાસેથી એવો કોઈ સ્વાર્થ સાધવો નથી, પણ કેવળ આપણા જીવના રૂડા સારું આપણને ઉપદેશ દે છે, દોષ બતાવે છે. તેઓ આપણને કોઈ દિવસ અવળે માર્ગે ચડાવશે નહીં. એવો તેમનામાં દ્રઢ વિશ્વાસ રાખીને સત્સંગ કરવો તો અવિવેક ટળી જાય છે. આ દેહ તારું સ્વરૂપ નથી, કારણ દેહ ઇન્દ્રિય આદિક નાશવંત છે. તારો જે આત્મા છે તે જ તારું સાચું સ્વરૂપ છે. સત્પુરુષની આ આજ્ઞા માનીને વિવેકી ભક્ત મનની ઈચ્છાઓ પ્રમાણે તણાઈ જતો નથી, પણ આત્મારૂપે વર્તે છે. કહેતા ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે વર્તે છે, પણ પોતાને બંધન થાય એવા જગતના પંચ વિષયના પદાર્થોમાં લોભાતો નથી. કુસંગને ઓળખીને તેનાથી દૂર રહે છે. વિઘ્નરૂપ હોય એવા અવળા વિચારોનો ત્યાગ કરે છે. મોક્ષ માર્ગમાં ઉપયોગી એવા સવડા વિચારોને જ ગ્રહણ કરે છે. ત્યારે સાચો વિવેક આવે છે. પ્રકરણ 18. રાજબાઈ. ગામ વાંકિયાના રાજબાઈ શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત હતા. ગઢપુરના જીવુબાઈના તેઓ માસીયાઈ બહેન હતા. શ્રીજી મહારાજના ગઢડામાં પ્રથમ દર્શન કર્યા એટલામાં જ મહારાજની મૂર્તિમાં ચિત્ત તણાઈ ગયું, અને મહારાજ સર્વોપરી ભગવાન છે તેવો નિશ્ચય તેમને થઈ ગયો. તેમને લગ્ન કરવાની ઈચ્છા ન હતી. આ દેહે કરીને વિષય સુખનો ત્યાગ કરીને 8 પ્રકારનું બ્રહ્મચર્ય અખંડ પાળી શ્રીજી મહારાજની સેવામાં રહેવું એવો નિશ્ચય કરી લીધો હતો. તેમની સગાઈ કરવાની હતી, પરંતુ તેમણે ના પાડી. છતાં સાસરેથી ચૂંદડીને નારિયેળ આવ્યા.
તે તેની માએ કોઠલા ઉપર મૂક્યા. રાજબાઈને ચુંદડી બતાવી કહ્યું, રાજુ, આ ચુંદડી જો. ત્યારે રાજબાઈએ રીસમાં કહ્યું, બળી તારી ચુંદડી. એટલામાં તો ચુંદડી ભડભડ બળી ગઈ, છતાં તેમની સગાઈ તો કરી. લગ્નના દિવસે જાન આવી અને વર તોરણે આવ્યો ત્યારે રાજબાઈ મહારાજને સંભાળીને સમાધિમાં ચાલ્યા ગયા. તેમનું શરીર જળવત બની ગયું. લગ્ન મંડપમાં તેમની જગ્યાએ દાસીને બેસાડી. જાન વળાવી ત્યારે રાજબાઈને ગાડે બેસાડ્યા. રાજબાઈ શ્રીજી મહારાજનું ભજન કરતા કરતા સાસરે આવ્યા. તે જ રાતે પોતાના ઓરડામાં પલંગ ઉપર બેસીને શ્રીજી મહારાજનું ધ્યાન કરતા હતા. તે વખતે તેમના પતિ ઓરડામાં દાખલ થયા. તેમના પતિને પલંગ ઉપર સિંહ બેઠો છે એવું ભયંકર સ્વરૂપ દેખાયું. તે જોઈને ચીસ પાડીને તે બહાર નીકળી ગયા અને પોતાની માને કહ્યું, મારે આ બાઈ ન જોઈએ. એમ કહી કાગળ લખી આપી તેમને ગઢડે મોકલી દીધા. એક વખત શ્રીજી મહારાજ લીંબતરુ નીચે સભા ભરીને બિરાજમાન હતા. તે વખતે રાજબાઈના સગાવાલાઓ મહારાજ પાસે આવ્યા ને વિનંતી કરી, હે મહારાજ, રાજબાઈને આજ્ઞા આપો કે ઘેર આવે. ત્યારે સ્ત્રીઓની સભામાં બેઠેલા રાજબાઈને મહારાજે કહેવડાવ્યું, તમે સસરાને ઘેર જાઓ. આ વાક્ય સાંભળતા જ રાજબાઈને મૂર્છા આવી ગઈ. રૂવાણે રૂવાણે લોહીના ટસિયા ફૂટ્યા ને બેહોશ થઈ ગયા. રાજબાઈનો દેહ રહેશે નહીં એવું સૌને જણાયું. તેથી સર્વ સંબંધીઓએ મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, રાજબાઈ અતિશય વૈરાગ્યવાળા છે, માટે તેમના શરીરે સારું થાય એવી કૃપા કરો. તરત જ શ્રીજી મહારાજ રાજબાઈના દેહ પાસે આવીને બોલ્યા, હે રાજબાઈ, તમે અખંડ બ્રહ્મચર્ય રાખી અહીં રહો અને અમારી સેવા કરો. આ સાંભળી રાજબાઈના દેહને વિશે ચેતન આવ્યું. બેઠા થઈ મહારાજને પગે લાગ્યા. શ્રીજી મહારાજે પૂછ્યું, તમને કેમ વસમું લાગ્યું? રાજબાઈએ કહ્યું, હે મહારાજ, પંચ વિશે કયા દેહે નથી ભોગવ્યા. જેટલું આ સમુદ્રમાં પાણી છે તેટલું આ જીવે માતાનું દૂધ પીધું છે. એટલી વાર જન્મ ધરી વિષય ભોગ ભોગવ્યા છે. માટે આ દેહે તો બ્રહ્મચર્ય પાળી આપની દ્રઢ ભક્તિ જ કરવી છે એવો મેં નિશ્ચય કર્યો છે. આપે જ્યારે સાસરે જવાનું કહ્યું ત્યારે મનમાં વિચાર થયો કે જો આપની આજ્ઞા નહીં પાડું તો વચનદ્રોહી કહેવાઈશ. તેથી મને ખૂબ વસમું લાગ્યું. પરંતુ જ્યારે તમે અખંડ બ્રહ્મચર્ય રાખી સેવા કરવાનું કહ્યું ત્યારે હું બહુ રાજી થઈ છું. શ્રીજી મહારાજ એક સમયે વાસુદેવ નારાયણના ઓરડાની પૂર્વ તરફ વંડી પાસે બિરાજ્યા હતા. ઉનાળો હોવાથી સંતોએ જળ છાંટી પૃથ્વી ભીની કરી હતી. તે વખતે રાજબાઈએ મહારાજને રસ રોટલીનો થાળ જમાડ્યો. પછી દાદા ખાચર દ્વારા મહારાજનું પૂજન કરાવ્યું ને વસ્ત્ર તથા અલંકાર અર્પણ કર્યા. તે વખતે શ્રીજી મહારાજની ઈચ્છાથી રાજબાઈને સમાધિ થઈ. અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર બિરાજેલા અતિશય પ્રકાશમાન દિવ્ય મૂર્તિ શ્રીજી મહારાજને જોયા. બ્રહ્માદિક દેવોએ શ્રીજી મહારાજ ઉપર અને રાજબાઈ ઉપર ચંદર અને પુષ્પની વૃષ્ટિ કરી. શ્રીજી મહારાજ બોલ્યા, આજે રાજબાઈએ
કેરીનો મીઠો રસ જમાડ્યો છે, તેથી ઉનાળાનો તડકો નાશ પામી ગયો છે. આવી રાજબાઈની અપાર ભક્તિ હતી. રાજબાઈની ભક્તિ અને ઉત્કૃષ્ટ નિશ્ચય જોઈ તેમના સર્વ સંબંધીઓ પણ શ્રીજી મહારાજના આશ્રિત થયા અને શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન છે એવો નિશ્ચય કર્યો. રાજબાઈને વૈરાગ્ય અતિશય હતો. તેઓ પુરુષથી 20 હાથ દૂર રહેતા, જાડા વસ્ત્ર પહેરતા અને પૃથ્વી ઉપર જ સૂતા. તેઓ મિતાહારી હતા. તેમનું બ્રહ્મચર્ય વ્રત એવું અખંડ હતું કે તેમણે દેહ મૂક્યો ત્યારે દાદા ખાચરે તેમનો અગ્નિ સંસ્કાર કરવા માટે ચિતામાં ઘણું ઘી નાખ્યું, પરંતુ અગ્નિ પ્રગટ્યો નહીં. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, અગ્નિને કહો કે સતી તો ચાલ્યા ગયા છે અને હવે તો ફક્ત દેહ છે, મારે સ્પર્શ કરવામાં વાંધો નથી. ગોપાળાનંદ સ્વામીના આ વચનથી અગ્નિ પ્રજ્વલિત થયો. શ્રીજી મહારાજ પ્રત્યેની અપૂર્વ ભક્તિથી આવું અસીધારા વ્રત પાળીને રાજબાઈ શ્રીજી મહારાજના અનન્ય ભક્તોમાં ગણાતા હતા. પ્રકરણ 19. સુંદરજી સુથાર. કોણ આવ્યું? મહારાજ, આપનો દાસ. આ સાંભળી મહારાજ હસ્યા અને પૂછ્યું, દાસનું શું લક્ષણ? કહે તેમ કરે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, દાસ હો તો વસ્ત્ર ઘરેણાં ઉતારી સાધુ થાઓ. તે જ વખતે સુંદરજીબાઈએ વસ્ત્ર ઘરેણાં ઉતારી નાખ્યા ને દાઢી મૂછ મુંડાવી દીક્ષા લઈ લીધી. આ સુંદરજી સુથાર કચ્છના રાજાના કારભારી હતા. રામાનંદ સ્વામીના ભક્ત હતા, પણ રામાનંદ સ્વામીએ તેમને શ્રીજી મહારાજના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો હતો. તેથી તે શ્રીજી મહારાજના અનન્ય ભક્ત બન્યા હતા. એક પ્રસંગે તેઓ ભુજના રાજાનું ખાંડું એટલે કે જાન લઈને ગોંડલ આવ્યા. ત્યાં સમાચાર મળ્યા કે મહારાજ બંધિયા બિરાજે છે. એટલે તરત જ રખેવાળોને જાનની ભલામણ કરી પોતે શ્રીજી મહારાજના દર્શન કરવા સારું બંધિયા આવ્યા. અહીં મૂળું ખાચરને ત્યાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા. તે વખતે દાસની પરીક્ષા કરવા સારું સુંદરજીભાઈને ઉપર પ્રમાણે મહારાજે વાત કરી, ત્યાગીની દીક્ષા આપી. પછી તરત જ તેમને કાશીની જાત્રા કરવા મોકલ્યા. સુંદરજીભાઈ પણ દ્રઢ નિશ્ચયવાળા હતા. તેમને મહારાજના વચનમાં કાંઈ સંશય ન થયો. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને આ વાત કરતાં કહ્યું, અમે કેવા સારા કામ કર્યા કે રાજાના કારભારીને મૂંડ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, શું સારું કામ કર્યું? કાઠિયાવાડમાં મતવાદીઓ રંજાડતા તેથી ઘણી મુશ્કેલી હતી, પણ કચ્છમાં શાંતિ હતી. હવે કચ્છમાં જગજીવન કારભારી સત્સંગનો દ્વેષી છે. તે જાણશે તો વિશેષ ઉપાધિ કરશે. હવે ત્યાં પણ રોટલા મળશે નહીં. વળી સુંદરજીભાઈને ખાંડાના અધિપતિ કરી પાલખી આપી મંગળ કાર્ય માટે મોકલ્યા છે. તે આ વાતની જ્યારે રાજાને ખબર પડશે ત્યારે તેને પણ ખોટું લાગશે જે મારા મંગળ કાર્યમાં સ્વામિનારાયણે વિઘ્ન કર્યું. મુક્તાનંદ સ્વામીની આ વાત સાંભળી શ્રીજી મહારાજે કહ્યું, તેમને બોલાવો પાછા. મૂળજી બ્રહ્મચારીને મોકલી સાધુ વેશ ધારી સુંદરજીભાઈને પાછા બોલાવ્યા. તેઓ મહારાજ પાસે આવ્યા ને દંડવત કરી ઊભા રહ્યા. મહારાજે પૂછ્યું, કોણ આવ્યું? દાસ આવ્યો. શ્રીજી મહારાજ હસ્યા અને બોલ્યા, દાસ હો
તો લુગડા ઘરેણાં પહેરી ઢાલ તરવાર લઈને રાજાના કુંવરને પરણાવવા જાઓ. મહારાજની આજ્ઞાથી સાધુ વેશધારી સુંદરજી ભાઈએ વસ્ત્ર ઘરેણાં તો પહેરી લીધા, પણ દાઢી મૂછ ક્યાંથી લાવે? પછી જ્યારે ખાંડામાં આવ્યા ત્યારે સર્વેએ પૂછ્યું, મંગળ કાર્યમાં આ અમંગળ શું કર્યું? ત્યારે સુંદરજી ભાઈએ કહ્યું, અમારી કુળદેવીના દર્શન કરવા ગયો હતો. ત્યાં બ્રાહ્મણોએ કહ્યું કે દાઢી મૂછ ઉતરાવ્યા વિના માનતા નહીં ફળે, તેથી મેં દાઢી મૂછ ને વાળ કઢાવી નાખ્યા. આમ જવાબ આપ્યો, તેથી જાનના માણસોને શાંતિ થઈ. આ પ્રમાણે જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય તે ભગવાન અને સંતને અર્થે શું ન કરે? લોકલાજનો ત્યાગ કરવો કઠણ, છતાં સુંદરજીભાઈએ કરી બતાવ્યું. પરંતુ સુંદરજીભાઈને આ વાતનો ગર્વ થયો ને મહારાજને કહ્યું, મહારાજ, બીજાની આવી આકરી કસોટી કરશો નહીં, બીજાથી આવું થાય નહીં. શ્રીજી મહારાજ તો તે સમયે કાંઈ બોલ્યા નહીં, પણ પછી મહારાજ જ્યારે ભાદરા પધાર્યા ત્યારે ત્યાંથી 18 હરિભક્તો ઉપર પત્ર લખ્યો અને તેમને જેતલપુર ભાઈ રામદાસ સ્વામી પાસે જઈ ત્યાગી થઈ ભુજ આવવા જણાવ્યું. આ 18 ભક્તો જ્યારે ત્યાગી થઈ ભુજ આવ્યા ત્યારે શ્રીજી મહારાજ તેમને સૌને અતિશય રાજી થઈને ભેટ્યા. પછી સુંદરજીભાઈને સૌની ઓળખાણ કરાવી. બધા ગામધણી ને મોટા ગરાસદારો હતા. તેમને જોઈ સુંદરજીભાઈનો ગર્વ ગળી ગયો. ભુજ નગરમાં જગજીવન નામે નાગર બ્રાહ્મણ પણ ત્યાંના રાજાનો બીજો દિવાન હતો. ભુજના રાજાને 8 દિવાન હતા. તેને શ્રીજી મહારાજ ઉપર ઘણી ઈર્ષા હતી, પરંતુ તેની સ્ત્રી ભક્તરાજ હતી. શ્રીજી મહારાજ ભુજમાં સુંદરજીભાઈને ત્યાં પધારતા ત્યારે તેઓ સત્સંગનો શીર સાટે પક્ષ રાખી મહારાજની સેવા કરતા. આવા એ અનન્ય ભક્ત હતા. સજાન સ્વામી મહારાજની જય. પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નવાવું નવતમ લીલા રે. નારાયણની ગાવું મોટા મુનિવર રે. એકાગ્ર કરી મનને જેને ખાજે રે. સેવે જાય વનને આસન સાધી રે. ધ્યાન ધરીને ધારે જેની ચેષ્ટા રે. સ્નેહ કરી સંભારે સહેજ સ્વાભાવિક રે. પ્રકૃતિ પુરુષોત્તમની સુનતા સજની રે. બીક મટાડે જમની ગાવું હે તેરે. હરિના ચરિત્ર સંભારી પાવન કરજો રે. પ્રભુજી બુદ્ધિ મારી સહેજ સ્વભાવે રે. બેઠા હોય હરિયારે તુલસી માળા રે. કલઈ ફેરવે ત્યારે રમૂજ કરતા રે. રાજીવને રૂપાળા કોઈ હરિજનની રે. માગે લઈને માળા બેવડી રાખી રે. બબ્બે મણકા જોડે ફેરવે તાણી રે. કંઈક માળા તોડે વાતું કરે રે. રમૂજ કરીને હસતા બેડી કરી રે. માળા કર્મ ઘસતા ક્યારેક મીચી રે. નૃત કવનને સ્વામી પ્રેમાનંદ કહે રે. ધ્યાન ધરે બહુ નામી સાંભળ સૈયર રે. લીલા નટના ઘરની સુનતા સુખડું રે. આપે સુખ સાગરની નેત્ર કમળને રે. રાખી ઉગાડા ક્યારે ધ્યાન ધરીને રે. બેસે જીવન બારે ક્યારેક ચમકી રે. ધ્યાન કરતા જાગે જોતા જીવન રે.
જન્મ મરણ દુઃખ ભાગે પોતા આગળ રે સભા ભરાઈ બેસે સંતરિયને રે સામું જોઈ રહે છે ધ્યાન ધરીને રે બેઠા હોય હરિ પોતે સંત હરિજન રે તૃપ્ત ન થાય જોતે સાધુ કીર્તન રે ગાય વજાડી વાજા તેમને જોઈ રે મગન થાય મહારાજા તેમની ભેળા રે ચપટી વગાડી ગાય સંત હરિજન રે નિરખી રાજી થાય ક્યારેક સાધુ રે ગાય વજાડી તાળી ભેળા ગાય રે તાળી દૈવન માળી આગળ સાધુ રે કીર્તન ગાય જ્યારે પોતા આગળ રે કથા વંચાય ત્યારે પોતે વાર્તા રે કરતા હોય બહુ નામી ખસ્તા આવે રે પ્રેમાનંદના સ્વામી મનુષ્ય લીલા રે કરતા મંગળકારી ભક્ત સભા મારે બેઠા વય હારી જેને જોતા રે જાય જયા શક્તિ જ્ઞાન વૈરાગે રે ધર્મ સહી ભક્તિ તે સંબંધી રે વાર્તા કરતા ભારી હરિ સમજાવે રે નિજને સુખારી યોગને સાંખ રે પંચરાત વેદાંત એ શાસ્ત્ર નો રે રહસ્ય કરે હરિકાંત જ્યારે હરિજન રે દેશ દેશના આવે ઉત્સવ ઉપર રે પૂજા બહુવિધ લાવે જાણી પોતાના રે સેવક જન વિનાશી તેમની પૂજા રે ગ્રહણ કરે સુખ રાશિ ભક્ત પોતાના રે તેને શામ સુજાન ધ્યાન કરાવી રે ખેંચે નાડી પ્રાણ ધ્યાન માંથી રે ઉઠાડે નિર્જનને દેહમાં લાવે રે પ્રાણ ઇન્દ્રિય મનને સંત સભા મારે બેઠા હોય અવિનાશ કોઈ હરિજનને રે તેડવો હોય પાસ પેલી આંગળી રે નેત્રતણી કરી શાન પ્રેમાનંદ કહે રે સાદ કરે ભગવાન મોહનજીની રે લીલાતી સુકારી આનંદ આપે રે સુનતા ન્યારી ન્યારી ક્યારેક વાતો રે કરે મુનિવર સાથે કુછ ગુલાબના રે ચોડે છે બે હાથે શીતળ જાણી રે લીંબુ હાર ગુલાબી તેને રાખે રે આંખો ઉપર દાબી ક્યારેક પોતે રે રાજી પામા હોય વાતો કરે રે કથા વંચાવે તો એ સાંભળે કીર્તન રે પોતે કાંઈક વિચારે પૂછવા આવે રે જમવાનું કોઈ ત્યારે હાર ચડાવે રે પૂજા કરવા આવે તેના ઉપર રે બહુ ખીજી સાવે કથા સાંભળતા રે હરે હરે કહી બોલે મર્મ કથાનો રે સુની મગન થઈ ડોલે બાણ કથા મારે બીજી ક્રિયા માએ ક્યારેક અચાનક રે જમતા હરે બોલાય થાય સ્મૃતિ રે પોતાને જ્યારે તેની હસે રે ભક્ત સામુ જોઈ બહેની એમ હરિની રે આનંદ રસ વરસાવે એ લીલા સરે જોઈ પ્રેમાનંદ ગાવે સાંભળ સજની રે દિવ્ય સ્વરૂપ મોરારી કરે ચરિત્ર રે મનુષ્ય વિગ્રહ ધારી થયા મનોહર રે મોહન મનુષ્ય જેવા રૂપ અનુપમ રે નિજ જનને સુખ દેવા ક્યારેક ડોલીએ રે બેસે શ્રી ઘનશ્યામ ક્યારેક બેસે રે ચાકડે પૂર્ણ કામ ક્યારેક ગોદડું રે ઓછાડે સહિત પથરું હોય રે
તે પર બેસે પ્રીતે ક્યારેક ઢોલિયા રે, ઉપર તક્યો ભાળી તે પર બેસે રે, શ્યામ પલાઠી વાળી ગાનુક બેસે રે, થકે ઓઠીંગન દઈને ક્યારેક ગોઠણ રે, બાંધે કેસ લઈને ક્યારેક રાજી રે, થાય અતિશય આલી સંતૈયને રે, બેટે બાથમાં ગાલી ક્યારેક માથે રે, લઈ મેલે બે હાથ છાતી માએ રે, ચરણ કમળ દે નાથ ક્યારેક આપે રે, હાલ તો ગિરધારી ક્યારેક આપે રે, અંગના વસ્ત્ર ઉતારી ક્યારેક આપે રે, પ્રસાદીના થાળ પ્રેમાનંદ કહે રે, ભક્તના પ્રતિપાળી એવા કરે રે, ચરિત્ર પાવનકારી સુખજી સરખારે, ગાવે નિત સંભારી ક્યારેક જીભને રે, દાંત તળે ડબાવે ડાવે જમને રે, પડખે સહેજ સ્વભાવે છીક જ્યારે આવે રે, ત્યારે રૂમાલ લઈને છીક ખાય રે, મુખ પર આળો દઈને રમુજાની રે, હસે અતિ ઘનશ્યામ મુખ પર આળો રે, રૂમાલ દઈ સુખધામ ક્યારેક વાતું રે, કરતા થક્કા દેવ છેડે રૂમાલને રે, વરદીદાની ટેવ અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો પર દુખારી રે, વારી બહુ નામીનો કોઈને દુખ્યો રે, દેખી નખ માએ દયાની રે, અતિ આકળા થાય અંધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે, દેખી વાનજ વાળે ડાબે ખભે રે, કેસાળ ચડે નાખી ચાલે જમના રે, કર્મ રૂમાલ રાખી ક્યાંક ડાબો રે, કરકે ઉપર મેલી ચાલે વાલો રે, પ્રેમાનંદનો હેલી નિત નિત ઉત્તમ રે, લીલા કરે હરિરાય ગાતા સુનતા રે, હરિજન રાજી થાય સ્વભાવે રે, ઉતાવળા બહુ ચાલે હેત કરીને રે, બોલાવે બહુ વાલે ક્યારેક ગોળલે રે, ચડવું હોય ત્યારે ક્યારેક સંને રે, પીરસવા પધારે ત્યારે ડાવે રે, ખભે કૃષ્ણ આની કૃષ્ણ બાંધે રે, હેર સંગાતે તાની પીરસે લાડુ રે, જલેબી ઘનશ્યામ જનસ જમ્યાની રે, લઈ લઈ તેના નામ ફરે પંગતમાં રે, વારંવાર મહારાજ સંતરીજનને રે, પીરસવાને કાર શ્રદ્ધા ભક્તિ રે, અતિ ઘણી પીરસતા કોઈના મુખમાં રે, આપે લાડુ હસતા પાછલી રાત્રિ રે, ચાર ઘડી રે ત્યારે દાતન કરવા રે, ઉઠે હરી તે વારે નાવા બેસે રે, નાત લાટી વાળી કલ્લઈ કળશો રે, જડોળે વનમાળી કોરે વસ્ત્ર રે, હરી શરીરને લુવે પ્રેમાનંદ કહે રે, હરિજન સર્વે જુએ રૂડા શોભે રે, નાઈને ઉભા હોય વસ્ત્ર પહેરેરું રે, સાથળ વચ્ચે નીચોવે પગ સાથળને રે, લોહીને સારંગ પાણી કોરા ખેસને રે, પહેરે સારી પેટ તાણી ઓઢી ઉપરની રે, રેશમી કોરની વાલે આવે જમવા રે, છાકડીએ ચડી ચાલે માથે ઉપરની રે, ઓઢી બેસે જમવા કાનું ગાળા રે, રાખે મુજને ગમવા જમતા ડાબા રે, પગની પલાઠી વાળી તે પર ડાબો રે, કર મેલે વનમાળી જમના પગને રે, રાખી ઉભો શામ તે પર જમનો રે, કર મેલે સુખધામ રૂઢી રીતે રે, જમે દેવના દેવ વારે વારે રે,
પાણી પીધાની ટેવ જન સ્વાદુ રે જનાય જમતા જમતા પાસે હરિજન રે બેઠા હોય મને ગમતા તેમને આપી રે પછી પોતે જમે જમતા જીવન રે હરિજનને મન ગમે ફેરવે જમતા રે પેટ ઉપર હરિયાત ઓળખાર ખાય રે પ્રેમાનંદો નાચ ચડું કરે રે મોહન તૃપ્ત થઈને દાંતને ખોતરે રે કળી રૂપાની લઈને મુખવાસ લઈને રે ઢોલીએ બિરાજે પૂજા કરે રે હરજન તે જાજે પાપણ ઉપર રે આટો લઈ અલબેલો ફેંટો બાંધે રે છોગુ મેલી છેલો વર્ષા ઋતુને રે શરદ ઋતુને જાની ગલા નદી ના રે નિર્મળ નિર્વખાની સંતરીજનને રે સાથે લઈ ઘનશ્યામ નવા પધારે રે ઘેલે પૂર્ણ કામ બહુ જળ ક્રિયા રે કરતા જળમાં નાય જળમાં તાળી રે દઈને કીર્તન ગાય નાઈને બારે રે નિસ્ત્રી વસ્ત્ર પહેરી ઘોડે બેસી રે ઘેરાવે રંગ લહેરી પાવન જસને રે હરિજન ગાતા આવે જીવન જોઈને રે આનંદ ઉર્ન સમાવે ગઢપુર વાસી રે જોઈને જગયાધાર સફળ કરે છે રે નેના વારંવાર આવી બિરાજે રે ઔશ્ચર્ય બહુ નામી ઢોલિયા ઉપર રે પ્રેમાનંદના સ્વામીની સેવકને રે સુખદેવાને કાજ પોતે પ્રગટ્યા રે પુરુષોત્તમ મહારાજ ફળિયા માઈ રે સભા કરી બિરાજે પૂરણ શશી રે ઉડગનમાં જેમ સાજે બ્રહ્મરસ વરસી રે તૃપ્ત કરે હરિજનને પોઢે રાત્રે રે જમી શામ શુદ્ધ અન્ને બે આંગળિયું રે તિલક કર્યાની પહેરે બાલ વચ્ચે રે ઊભી રાખી ફેરે સૂતા સૂતા રે માળા માગી લઈને જમને હાથે રે નિત ફેરવે ચિત દઈને બોલના પડે રે કે દેવું નેમ ધર્મ કુંવરની રે શહેર પ્રકૃતિ એમ બર નિંદ્રા મારે પડ્યા હોય મુનિરાએ કોઈ અજાને રે લગાર અડી જાય ત્યારે ફડકી રે જાગે સુંદર શામ કોણ છે પૂછે રે સેવકને સુખધામ એવી લીલા રે હરિની અનંત પાર મેં તો ગાઈ રે કાંઈક મતે અનુસાર જે કોઈ પ્રીતે રે શીખશે સુનશે ગાશે પ્રેમાનંદનો રે સ્વામી રાજી થાશે ઓ રાઓ શ્યામ સ્નેહી સુંદર વર જોવાલા જતન કરીને જીવન મારા જીવ માઈ પ્રોવાલા અનુપમ અંગો અંગના સુરતે સંભાળવાલા નખી નવતમ મારા પૂરમાં ઉતારવાલા અરુણ કમળ સમ જુગલ ચરણની શોભાયતી સારી વાલા ચિંતન કરવા તુરતી મન વૃત્તિ મારી વાલા પ્રથમ દે ચિંતન કરું સુંદર સોળે ચીનવાલા ઉદ્વરેખા ઓપી રહી અતિશય નવીન વાલા અંગૂઠાંગળી વચ્ચેથી નિસરીને આવી વાલા માનીની બે કોરે જોતા ભક્તને મન ભાવી વાલા જુગલ ચરણમાં કહું મનોહર ચિહ્ન તેના નામ વાલા શુદ્ધ મને કરી સંભાળતા નાશ પામે કામ વાલા
અષ્ટકોણે ઉર્ધ્વરેખા સ્વસ્તિક જંબુ જવાલા વજ્ર અંકુશ કેતુ પદ્મા તમને પદે નવવાલા ત્રિકોણ કળશને ગોપર સુંદર ધનુષને મીનવાલા અર્ધચંદ્રને વ્યોમ સાત છે ડાબે પગે ચીનવાલા જમણા પગના અંગૂઠાના નખમાઈ ચીનવાલા એ તો નિરખે જે કોઈ ભક્ત પ્રીતિએ પ્રવીણવાલા એ જ અંગૂઠાની પાસે તિલક નવતમ દારૂવાલા પ્રેમાનંદ કે નિર્ખુ પ્રીતે પ્રાણ લઈ વારુવાલા હવે મારા વાલાને નહીં રે વિસારું રે શ્વાસ સતે નિત્ય સંભારું રે પડ્યું મારે યાનંદજી સુપાનું રે હવે હું તો કેમ કરી રાખીશ છાનું રે આવ્યું મારે હરિવર વરવાનું ટાણું એ વર ન મળે ખર્ચે નાનું રે વર ભાગ્ય વિના નવ ભાવે રે સ્નેહ લગ્ન વિના નવ રે દુરીજન મન રે માને તેમ કહેજો રે સ્વામી મારા હૃદયાની ભીતર રે જો રે હું તો પૂરણ પદવીને પામી મળ્યા મુને નિષ્કુળાનંદન સ્વામી રાવાલાના દર્શન સારું હરિજન આવે હજારે હજારો ડોલૈયે બિરાજે સયાનંદ સ્વામી પૂરણ પુરુષોત્તમ અંતર મધ્ય બેઠા મુનિના વૃંદ તેમાં શોભે તારે વીટો જેમ ચંદ્ર ગપુર ખેલ રચો અતિ ભારી ભેરા રમે સાધુ ને બ્રહ્મચારી તાળી પાડે ઉતળતી અતિ ધુન્ય થાય 14 લોક થકી ન્યારી પાઘડીમાં છોગલિયું અતિ શોભે જોઈ જોઈ હરિજન ના મન પધારવાલો સર્વે તે સુખ ના રાશિ સજાનંદ શરદામના વાસી ભાગી મારી જન્મો જન્મની મળ્યા મુને નિષ્કુળાનંદના સ્વામી મહારાજ પોઢો પુરાતન સ્વામી પોઢો ભગતજી મહારાજ પોઢો શાસ્ત્રીજી મહારાજ પોઢો યોગીજી મહારાજ પોઢો મહારાજ પોઢો મહારાજ પોઢો શયાન સ્વામી મહારાજની જય પોઢે પ્રભુ સકલ મુનિ કે શામ સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ સંતન કે વિશ્રામ હરિઓ સંતન કે વિશ્રામ પોઢે પ્રભુ સકળ મુનિ કે શામ અક્ષર પર આનંદ ગન પ્રભુ કિયો હે ભૂપરટમ
જે મિલત જન તરત માયા જે મિલત જન તરત માયા લહત અક્ષરધામ હરિયો લહત અક્ષરધામ પોડે પ્રભુ સકલ મુનિ કેશમ શારદ શેષ મહેશ મુનિ જપત જય ગુણ નામ વ્યાસ પદ રજ શેષ ધરી ધરી વ્યાસ પદ રજ શેષ ધરી ધરી હોત જન નિષ્કામ હરિયો હોત જન નિષ્કામ પ્રભુ સકળ મુનિ કેશમ પ્રેમ કે પર્યંક પર પ્રભુ કરત સુખ આરામ આનંદ નિજ ચરણ ડિગ ગુણ મુક્તાનંદ નિજ ચરણ ડિગ ગુણ ગાવત આટુ જામ હરિયો ગાવત આટુ જામ પોડે પ્રભુ સકળ મુનિ કેશમ સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ સંતન કે વિશ્રામ હરિયો સંતન કે વિશ્રામ પોડે પ્રભુ સકળ મુનિ કેશમ રે શ્યામ તમે સાચું નાનું બીજું સર્વે દુઃખદાયક જાનું હે શ્યામ તમે સાચું નાનું હે તમ વિના સુખ સંપદ ખાવે તે તો સર્વે માં દુઃખ ઉપજાવે અંતે એમ કામ કોઈ નાવે રે શ્યામ તમે સાચું નાનું રે મૂર્ખ લોક મરે ભટકી જૂઠા સંગે હારે શિર પટકી તેથી મારી મનવૃત્તિ અટકી રે શ્યામ તમે સાચું નાનું રે અખંડ અલૌકિક સુખ સારું રે જોઈ જોઈ મન મોયું મારું ધરાધન તમ ઉપરવારું રે શ્યામ તમે સાચું નાનું રે બ્રહ્માથી કીટ લગી જોયું જૂઠું સુખ જાનીને વગોયું મુક્તાનંદ મન તમ સંગ મોયું રે શ્યામ તમે સાચું નાનું બીજું સર્વે દુઃખદાયક જાનું હે શ્યામ તમે સાચું નાનું